હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો। આજે આપણે બનાવશું કોબીનો સંભારો। કોબીનો સંભારો બનાવવા માટે મેં લીધું છે તેલ। તેલને આપણે પહેલે ગરમ કરી લઈએ। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે રાખી દઈએ રાઈ। રાઈ મેં લીધી છે 1 ચમચી। કોબીનો સંભારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલી સાથે તો વધારે ભાવે છે। તમને આ કોબીના સંભારાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા। સંભારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ કંઈ સમય નથી લાગતો। 2 થી 3 મિનિટમાં બની જાય છે અને ટેસ્ટી પણ બને છે। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં। રાઈ ફૂટવા માંડી છે, હવે એમાં આપણે નાખી દઈએ કોબી। કોબીને મેં બારીક કાપી છે, તમે જોઈ શકો છો। બારીક કાપવાથી એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં। કોબી ખૂબ જ ટેસ્ટી બને છે। તમે 2 રોટી ખાતા હશો તો એની સાથે તમે 4 રોટી ખાઈ શકો છો। એટલી ટેસ્ટી લાગે છે ખાવામાં। તમે આ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કોબીની। વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે બોલીને હું સમજાવી શકું। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને મને બતાવજો કે આ કોબીની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। હવે એમાં આપણે નાખીશું હળદર પાવડર। હળદર પાવડર મેં નાખી છે અડધી ચમચી। હળદર પાવડર નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ નમક। નમક તમે તમારા હિસાબે નાખી શકો છો। નમક નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ કાપેલા મરચાં। મેં અંદર નાખ્યા છે કાપેલા મરચાં 4 થી 5 નાખ્યા છે અને તીખા નાખ્યા છે। તમે મોળા પણ નાખી શકો છો અને તીખા પણ નાખી શકો છો। તીખા નાખવાથી એનું ટેસ્ટ વધી જાય છે અને ટેસ્ટી પણ લાગે છે। મરચાં નાખ્યા બાદ એને ફરીથી મિક્સ કરી લઈએ અને પકાવવા માટે મૂકી દઈએ। કોબીનો સંભારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો સંભારાની રેસીપી અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। મારી આ વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। કોબીનો સંભારો હવે બની ગયો છે, તમે જોઈ શકો છો અને એક આપણે વાસણમાં કાઢી લઈએ। કોબીનો સંભારો ઘઉંના રોટલી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે।